અમારા બા બેઠા જ ઝોલા ખાય. મેડમ શું કરે? મેડમ દૂધ ગરમ કરતા લાગે. દાળ બનાવી, દાળ. ચાલો દાળ ખાવા. સાંજના વાગી ગયા છે 7. જ્યોત્સનાબેને બનાવ્યા છે ભાત. ભાઈ છે ને આવ્યો છે તો દાળ ભાત ખાવા બનાવ્યા, ગરમા ગરમ દાળ અને બની ગઈ છે ભાત. હવે બે જ્યોત્સનાબેન જરાક વાર ઠરવા દે અને લખીબેન પાસે બેસશે. અમારે ચકુબેન જો લાંબા થઈને પડ્યા ટૂંકો દઈ દો તો મને તો પછી એ આવી જાય એમાં. દઈ દેવા. એમ લાગે ટાઈટ. જરાય પંખો બંધ છે. પંખો બંધ છે તો બાને લાગે ટાઈટ. ટાઈટ લાગે? ટાઈટ લાગે? ભૂખ લાગી? ભૂખ લાગી? હું ખાવું? હું ખાવું? ખાવું હું? કઈ નથી ખાવું તો હુઈ જાઓ. ખાઈને હુવાય. ખાઈને હા ભૂખા હુવાય. ભૂખા હુવાય કોઈ દી? ના રે ના, ભગવાન ખીજાય. દી આઈથમાં 5 મિનિટ 5 મિનિટ જમવા દઈ દઈએ ને એટલે ઓન ધ સ્પોટ હુઈ જઈએ. અને જે બધી ધૂપ દીવા કરવાની બાકી છે, ધૂપ દીવા થઈ જાય ને કરી લીધા છે. ધૂપ દીવા તો મગજ મારું ક્યાં ઠેકાણે છે. ધૂપ દીવા કરી લીધા, દાળ ભાત વઘાર લીધા, થઈ ગયા. અને જરાક ખરે એટલે આપી દે તો આપી દઈએ. ખાઈ લ્યો ને એટલે એની સેકન્ડે હુઈ જાય. એટલે થોડીક વાર બેહાડીએ, વાતો કરાવીએ તો જાગે. એટલે રાતે આપણે નીંદર થાય. આપણે આપણા હવારતને દોડીએ. એની અટાણે નીંદર થઈ જાય. બપોરે એની એક જો લોસો કેવી ખુરશી ઢેડતા હતા. ભાઈ કે બેન આ શું કરે? જો તો દીદી એમ જ કરે, હુવા જ ન દે કોઈને. ખુરશી ઢેડે, માર મારી ગયા. વળી થોડીક વાર થાય તો રિમોટ પડ્યો, કાંઈ નથી. રિમોટ ઘડીક થાય તો વાં જાય, ઘડીક થાય તો ચાપલી પાસે જાય, ઘડીક થાય તો મને મારે. ખુરશી ને તો અહીંયા હખત ન દીધું જરાય. વા ઢહડ ઢહડ ઢેડ. બાકી હું કંટાળીને ઊભી થઈ ગઈ. બપોરે હુઈ જતા હોય તો બપોરે રાતે નીંદર ન કરે. બપોરે હુઈ જતા હોય ને અમને હુવા દેતા હોય તો બપોરે મને નીંદર ના તો તમને ન આવે તો આ ખુરશી હું કરવા ઢેડતા હોય? તમને ન આવે તો અમને તો આવતી હોય ને. તમને ન આવે એટલે અમારે નહીં હોવાનું. હે સમજો? નાખ્યા વયો દરિયામાં. ઉપાય હવે નાખી જાવ. હુવા ન ગયો ને એટલે એ અજા માને જવાબ દ્યો. હા દરિયામાં થોડી નખાય કઈ. હવે એને હે ને રિક્ષામાં ભેગા લઈ જાવ. બપોર તમારા મા દીકરાને રિક્ષા માટા મારવાનું. એક ઝોલું લઈ લો. એક ઝોલું લેવા બપોરે નથી દેતા. એક ઝોલું લેવા નથી દેતા બપોરે. કોઈ પૂછે તો કે ભાઈ અમારે કોઈ વાહે છે નહીં, ડોહીમાં ભેરા રાખવા પડે. ઓલા જીનકા છોકરા ને સવારી લઈને આટા ચક્કર. બપોરે તમારા મા દીકરાને રિક્ષામાં આટા મારવાના. બપોરે તમારા મા દીકરા એ રિક્ષામાં આટા મારવાના. હા નીંદર નથી આવતી ને તો રમી આવવાનું. બધે રમવા જાજો.
આવું ગમે જો આવું આવું કઈ રાખો બહાર તો કઈ વાંધો નથી. જો આઘા બેઠા એનાથી આઘા સોફે બેઠા તો જ્યોતિ માળાયું કરે જ્યોતિ નામની. માળા દે હાથમાં. બા આવો પ્રેમ ભગવાનને કરાય, આવો પ્રેમ ભગવાનને કરાય. એમ હા એમ ભગવાનને કરાય. હે કૃષ્ણ, હે રામ, હે રામ, હે રામ, સીતારામ, સીતારામ, સીતારામ એમ કરાય. રામ રામ સીતારામ, સીતારામ. રાધે હા રાધે રાધે. રાધે જામ આમ કરીને તાળીઓ પડાય. સીતારામ, 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 સીતારામ. આખો દી એમ કરાય. જ્યોતિ જ્યોતિ ન કરાય. સીતા જ્યોતિ નામ લેવા કે હું આવે એને ઈ સમજાતું નથી કાંઈ. હું ઉપર ગઈ તો આ બેન કે બાબા એને નીકળી ગયા. હું માન વહુ મૂકીને ગઈ હતી ઉપર. ઘડીક વાર જ ગઈ. હું કોલા કપડા હકેલ લઉં અને વિડીયો ડાઉનલોડ કર્યો ને તો નીચે નેટ નહોતો આવતો તો ઉપર ગઈ તો ડાઉનલોડ થઈ ગઈ 5 મિનિટમાં ઉપર થઈ જાય. આ તો ભાઈ રાડું ના કમેન્ટ બાબા એને નીકળી ગયા, બેને નીકળી ગયા. સીતારામ, સીતારામ, સીતારામ. આવાજ કરીએ નથ્યો થાય થાય દાર થાય. થઈ તો ગયું. 10 મિનિટ હજી જગાડવાસ પછી ખાવા નહીં ઈની સેકન્ડે હોઈ જાય પાછા. આખી રાત નીંદરની પથારી ફરે પછી બેલા હોઈ જાય. એટલે કમેન્ટમાં આવ્યું હતું ને બેનનું સાચી વાત છે કે 8 વાગે તમે જમો ને તો તમારે ભેગા જ જમાડો. 8 વાગે જમાડો એને વહેલા જમાડાય. થોડીક વાર ફોહલાવો ને ગમે એ કરો. ઘણા એમ કહે મને તમે વેલા દઈ દો ને એટલે વેલા 7 વાગે આમ દઈ દઈએ આપણે ઈ કીએ એટલે. સવારે 5 વાગે ઉઠી જાય આપણી હાર વાર પછી. રાતે આખી જાગે કઈ કઈ તો હવાર જાગે ઘડિયું કાઢે. ઓલી ટ્યુશનમાં છોકરીઓને મૂકીને આવું ને પછી જમવા દેજે. ત્યાં લગી દેતી નહીં. હા ગોજરા હા બે ને ગોજરા હા બે ગોઈટલા છે ઈ કે. ક્યાં બે ગોઈટલા? બે ગોઈટલા ક્યાં? આય બે 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 ના મારા બાપુ બિસાડા છે ને વરસાદના કીએ કે હવે આવતી રે. મારા બાપુ એમ કહે કે હવે આવતી રે ન્યા ઉપર ઉપર આવતી રે. મારા બાપુ એમ કહે હવે તો કે દીના તમારા હાથના રોટલા નથી ખાધા. જવાબ નહીં દ્યો તા. તમારા હાથના રોટલા કેદીના નથી ખાધા મારા બાપુએ. મારા બાપુ એમ કહે કે ઉપર આવતી રે હવે. હા એમ તો જાવું ને ઉપર જાવું ને. ઉપર હા ઈ જાવે કોણ જાણ નથી ખબર? હજી ખબર ના? એ કઈએ જાવે એ ટ્રાય કરે આય મજા છે. આય મજા કેવી મજા છે? પંખા પંખા ઘર ને દીકરા વહુ ને એના દીકરા ને એની વહુ ને એના છોકરા ને. હા કેટલા છે તમારે? મારા ઘરવાળા એના ઘર તમારા ઘરવાળા તો ઉપર. મારા ઘરવાળા મલક મૂકી ગયા. મલક મૂકી ગયા તમારા ઘરવાળા છોકરા. હા છ છોકરા છે તમારે. હા કેટલા? ત્રણ કેટલા? ત્રણ
કોણ મોટું? સૌથી મોટું કોણ છે? આવતી મોર હા મેમરી લોસ થવા આવી છે. કોણ સૌથી મોટું? કોણ મોટું કોણ છે તમારે? હીરા પછી મંજરો પછી લેલી પછી કાંતો પછી જમાલ પછી અજી હા સાચું સાચું. હા ચાલ અજી હાલ હાલો આવજો બધાય, બાને જમવા દઈ દો. સીતારામ. આજે અમારી કોચ ભેગી થઈ છે એક્સપોમાં. આ અમારી પેલી સિયા જે આખો દિવસ માથું જોઈને રાખે માથું જોઈને રાખે અમારા સિયા. સિયાબેન ને ખાવાનો તો બહુ શોખ છે. બહુ. જ્યાં જાય ત્યાં ધરાવવાનો. તો અત્યારે ખાય જ છે. ખાવું આજે સ્કૂલના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એક્સપો છે. અલગ અલગ બાળકોને રમવાનું ને બધું સરસ. બિચારાઓને સાયન્સ વાળા છે ને તે લઈ આવતા નહોતા, પણ બહુ રિક્વેસ્ટ કરી પછી એક પીરિયડની છૂટ આપી કે એક તાસ પૂરતા આનંદ કરી આવો. અને બિચારી કેવી દુબળી પડી ગઈ અમારી સિયા. આખી કોલેજની અંદર ચારેય બાજુ આજે અમારી જ હલચલ છે. અમારી સ્કૂલની આજે અમારી શ્વેતાબેન, આ છે મારું ખાસ બાળક નાનકડું બેબલી. આ મારી પૂજા ખુશાલી. આ બધા સ્ટુડન્ટ છે. 10મા ધોરણના મારા, અત્યારે 11માં આવી ગયા, મોટા થઈ ગયા. આ અમારા સ્ટાફ મિત્રો છે. અમારા હજી 2-3 આવ્યા નથી એટલે મારી જોડી થોડી તૂટી ગઈ છે. મજા નથી મજા નથી આવતી. 2 જણા અમારા એબસન્ટ છે સ્ટાફની અંદર. જીગરજાન બી એબસન્ટ છે. રવિનાબેન અને શ્વેતાબેન એબસન્ટ છે. અને થોડીક નાસ્તા પાણીની બહુ મજા નથી આવતી, પણ તોય થોડુંક કડવું મન કરીને થોડુંક ખાધું. ગળે ના ઉતર્યું. અચ્છા, મજા ના આવી બહુ. ખાસ ટેસ્ટ કરીએ. આજે બાળકો જે છે ને એ કોમર્શિયલ ફેરની જે વાત જોડાણા છે. અમારી સ્કૂલમાં જેમ હતું ને જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર, હું તમને કહેતી હતી કે અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમને બતાવીશ. આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આખી અમારી. અને એ દ્વારા જે પ્રોગ્રામ છે એવડું મોટું સંકુલ છે ને કે અલગ અલગ બધા જે છે ને અલગ અલગ પ્રોગ્રામ કરે. એટલે આ જે ઇંગ્લિશ મીડિયમ વાળાનો પ્રોગ્રામ છે એ પહેલાં આપણે કોનો પ્રોગ્રામ હતો? એક્સપો હતો. બીબીએ. મેં આની પહેલાં વિડીયોમાં તમને બતાવ્યું હતું ને બીબીએ વાળાનો એક્સપો હતો. જે ઇંગ્લિશ મીડિયમ વાળાનો 10, 11 ને 12 ધોરણ વાળાનો છે. અમારે એક દિવસ તમને બતાવ્યું હતું કોમર્શિયલ ફેર હતું. એટલે અમારી શાળામાં આવો પ્રોગ્રામ ચાલતો જ હોય. ક્યારેક ભણતરની સાથે થોડું વિદ્યાર્થીઓને આવું નોલેજ મળે અને ભણતરના થાકથી થોડાક ઓછા થઈ જાય. તો અમને આ છે 1-1.5 કલાક ભણાવવામાંથી થોડીક રાહત મળી છે, ગળા ફાડવામાંથી. આ એક બેન કમેન્ટ કરતા હતા, બેન તમે ભણાવો, ઘરનું કામ કરો ને 3 વિડીયા કેમ બનાવી લે? હું 30 વિડીયા બનાવી લઉં. આઈ એમ કેપેબલ. હું કેપેબલ છું. ગમે ત્યાં ઊભી હોય ને ત્યાં મને મારો વ્યવસાય સૂચી જાય. એટલે તમારે વ્યવસાય કરવો હોય ને ધંધો કરવો હોય ને જોડાવવું હોય ને તો મગજની અંદર એ વ્યવસાયને જોડી દેવો પડે. સાચી વાત નથી? 100% હા, જો અમારા ટાઈમ ઇઝ મની. સમય છે ને એ કિંમતી છે. જ્યાં જાવ ને ત્યાં તમારો સમય વેસ્ટ ન થવો જોઈએ. આજે અમને 1 કલાક પૂરતા અહીંયા મેદાનની અંદર લઈ આવ્યા છે. તો વિચાર્યું કે 1 કલાક જે છે ને અમારે એકદમ કાઢવો નથી, સમયનો ઉપયોગ કરી લઈએ અને બતાવી દઈએ. આજે બાળકોને મેળા જેવો માહોલ થયો. નાના બાળકો તો જે છે ને એને એટલી બધી મજા આવી છે. ઓલા જમ્પિંગ જોકર, પછી ઓલું છોટું ને પતલું ને એની અમને બહુ મજા આવી. છોટું મોટું પતલું હતા ને કે કાર્ટૂન, એમાં અમને બહુ મજા આવી. એટલે આજે અમારા સ્ટાફને બહુ મજા આવી. એમાં સૌથી અમારા 4-5 હજી 2-3 ફ્રેન્ડો છે એ બહાર છે. 2-3 આમ આગળ રખડે છે બધા થોડા આગળ ને પાછળ. અમારી 6નું ગ્રુપ છે ને, 6નું ગ્રુપ એક જ આમ બે ભાઈ અને 4 જ છે. આજે બહુ દૂર છે હજી અમને. હા તો આવતી રે હિરલ, આવતી રે. આ જે છે ને
આ બહુ દુઃખી છે આ છોકરા મારા. આ બધા આ દુઃખી છોકરા છે અને હું ભણાવવા નથી જાતી. 12મામાં છું. મૂકી દીધા અમે ભૂલી જ ગયા હા જૂના સ્ટુડન્ટ આ નાસ્તો લઈ એવી મોઢું આમ કરે છે કે હવે હાલો નાસ્તો કરીએ. અને આનું મોઢું જો બગડે છે આ. અને આ ઓલા ભવના છે ને ખબર નહીં મુવાનું કઈ કામ આ બધા એમ કહે છે કે હું રહી ગઈ કદાચ આટલો પ્રેમ છે ને મને મારા પરિવારમાં નથી કરતા. મને રોવું આવે પ્રેમ બધી જાય. કઈ કરતા વધારે હું કરું હો. હાલો આવજો બાય કહી દો બધા આવજો બાય. તો જણ અહીંથી જ થાય હો.